ભાઈ ઉભા રહો. ધર્મેશભાઈ જોડે કોઈ ચોય જાવું નહીં, મારે ઘેર જવું હે. હાય હેલો એવરીવન, હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વી ચેતન ડેલી વ્લોગ્સમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે હું ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. આજે અમારે ફરીથી એક એડ માટે જવાનું છે છાપી, એટલે હું હજુ મારે નાવાનું બાકી હતું. ફટાફટ પહેલાં નાહી લઉં, પછી શોપ પર જઈશ. ચેતન ત્યાં આવશે, પછી અમે લોકો છાપી જઈશું. અને આખા દિવસમાં શું શું કર્યું વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો ચલો. તો બસ ગાઈસ, હવે રેડી થઈ ગઈ છું. હવે હું નીકળી ગઈ છું શોપ પર જોવા માટે. શોપ પર જોઉં ત્યાં ચેતન આવશે, પછી અમે લોકો છાપી જઈશું. તો વ્લોગમાં બનાવી રહેજો. તો ફ્રેન્ડ્સ, હું અને નિધિ આવી ગયા છે શોપ પર. નિધિ એમનું કામ ચાલુ કરી દીધું, ચોલી લટકાવે બધી, અને હું એ ના આવી, તું જ કર, તારે જ કરવાનું હોય. અને જો અમારા જે અહીંયા ઓસિકોન બધું પડી, આખી મતલબ જે અસ્તવ્યસ્ત પડ્યું બધું હું ઠેકાણે કરી દઉં, કચરો વાળી દઉં. પછી નિધિ પોતું કરશે. અને અમારે એક એડ માટે જવાનું છે. તને 9:15 કીધું, પણ અત્યારે લગભગ 9:30 થઈ ગયા, હજુ આવ્યા નહીં. એ આવે એટલે આપણે એમને વ્લોગમાં લઈએ. તો બને રહેજો. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું શોપ પર અને અમારા મજૂર લોકોને લગાવી દીધા છે કારી મજૂર કામ માટે. હા, સરસ. ક્યાંય રહી ના જાય હો. ચેતન ટાઈમ પર કદી આવતા નહીં. આટલો વહેલો આવ્યો. કેટલા વાગ્યા? 9 વાગ્યાનું. 9:15 કીધું અને આયા 9:30 10 વાગે. હજુ 10 નહીં વાગ્યા હો. 9:30 15 મિનિટ લેટ થયો ખાલી. હેડો પહેલા 9 વાગે. અને આઈને શું કરવાનું? અહીંયા બેસી રહેવાનો. કચરું તો કાઢ્યું નહીં હજી. હા જો, હે ભૂખ લાગી છે. હજી પોતું તો બાકી જ છે. તે નિધિ કરે પોતું, તમારે નહીં કરવું. ક્યાં જવાનું આજે આપણે? છાપી. તો અમે આજે છાપી જવાના છીએ. તો મળીએ, કન્ટિન્યુ. તો અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે ચેતનનું બાઇક લઈને. છાપ. હા પેટ્રોલ પુરાવજો તાણે. હા, તે પેટ્રોલ હાલ દેવો તમારે. થાણી વળી પેટ્રોલ. હા તો વળી. તો ચલો અમે જઈએ અને પછી અમારે જે ધર્મેશભાઈને છે એ લોકોને મળાવીએ અમે. તો ચલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો છાપી પહોંચી ગયા છીએ. અમારા ટીમવાળા ભાઈ ચો ગયા. આ ઊભા જો, આ ધર્મેશભાઈ ઊભા, અને આ પેલા શું નામ હે? વિપુલભાઈ એડિટર. એ થોડા હાલ ડિસ્કશન ચાલુ है. થોડી વાર પછી તમને મળાઈએ, એમને થોડે ચર્ચા બી કરાઈએ. અને આમાં બીજું બી શૂટ હે કાણોદર, અને બેંકમાં બી જવાનું હે. બેંકમાં. તો બને રહેજો બ્લોગમાં. બેંક બરોડા મેં ખાતું ખુલવાનું, ખાલી ટ્રાન્સફર કરવાનું હે. ખાતું કોણોદર તો ખોલાવી દીધું મેડમે. પાલનપુર ચેતન જોડે બહુ બધા પૈસા હે ને, ત્યાં બેંકમાં જવાનું. ના, ખાતું કોણું હે? તમારું. મારું તો મારું તો હે. તો ગાઈસ, હવે ભૂખ લાગી એટલે ચેતનને પડીકું લેવા માટે મોકલાય. ચેતન હવે પડીકું લે. પડીકું સેમ અમારા કે કંઈક લઈને આવે એટલે હું ખાઈ લઉં. થોડી ભૂખ લાગીએ. આજે લગભગમાં 12 જ જમવું પડશે, કેમ કે અમે અહીંયા છીએ. પછી કાણોદર બેંકમાં કામ, કાણોદર એડ બી, એટલે લગભગ 3-4 તો વાગી જ જશે. એટલે આજ બી કંઈક નાસ્તો જ કરવો પડશે. અત્યારે અમે જમવાનું એવું જ હોય, કંઈ સેટ નહીં થતું. તો ચેતન મારા માટે પડીકા લઈને આવી ગયા. ધોળા લાગી. હું બહુ દોડો. તો સેમ હમણાં ને તે હમણાં પેલી બીજી કંપનીના તો એકદમ તીખા હશે. લે ચાલો. તું ચાલો લે આ ખા. એ ખાવાનો હતો નહીં ખા. તો હવે અમે શૂટ સ્ટાર્ટ કરીએ. ધર્મેશભાઈ ઉભા રહો. ધર્મેશભાઈ જોડે ધર્મેશભાઈને થોડી શરમ આવે. એમાં વિપુલભાઈ અને ધર્મેશભાઈ ખબર નહીં ચમ શરમાયા કેટલા. શર્માતા નહીં વ્લોગમાં ભાઈ. અરે અમારે વિપુલભાઈ લઈ લીધા વ્લોગ બનાવે. આજ મનીષભાઈ નહીં આવ્યા. બીમાર થઈ જાય કે શું? જોબ ચાલુ છે, ઓન ડ્યુટી. ઓ, જોબ કરી. ઓન ડ્યુટી જોબ ચાલુ. નેક્સ્ટ બ્લોગમાં એમને મળાવશે. ઓકે. Three, start.
1 2 3 સ્ટાર્ટ. પ્રાઇમ લોકેશન પર 28 આકર્ષક દુકાનો સાથે આ છે તમારા બિઝનેસ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. આઈફોન વાળાનું સ્ટ્રગલ. તો અમારું શૂટ પતી ગયું ને હવે અમે લોકો જઈએ છીએ બેંકમાં. વિપુલભાઈ બહુ બિઝી છે. ધર્મેશભાઈ ક્યાં જવાનું હવે? કોઈ ચોય જાવું નહીં, મારે ઘેર જાવું છે. એડ નહીં કરવાની, કમાવાની નહીં. ના ના નહીં કમાવું ભાઈ કોઈ. ચમ ના 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 હવે આવું બધું મેલો મત. હું તો મૂકીશ. ગોડા જેવો કે તો અમે લોકો હવે છાપીથી આવી ગયા છીએ બેંક ઓફ બરોડા. અમારે ખાતું ટ્રાન્સફર કરાવવાનું છે મારું, તો અમે લોકો હવે કામ પતાવી દઈએ ને. અત્યારે આજે એડ નહીં કરવાની, હવે કાલનું થયું છે તો પછી અમે લોકો જમી શોપ પર જઈશું. ઓકે. તો ચેતન અત્યારે લાઈનમાં ઊભા છે, મારું કામ કરે, બેંક ખાતું ટ્રાન્સફર કરાવવાનું એટલા માટે. તો અમારું બધું બેંકનું કામ પતી ગયું અને હવે ભૂખ લાગે ને તો મને એસિડિટી થઈ ગઈ. ચેતન કોઈ ખવડાવતો નહીં. તારા કોમ માટે આ તો બેંક તારા મને ખવડાવવું જોઈએ. નહીં નવું એટીએમ થયું લઈ જવું હોય ઘેર. પૈસા નોખવા પડશે. પૈસા નોખી તો લઈ જઈએ. એ આવો નથી લેજો બ્લોગમાં. લઈશ. બેંક ઓફ બરોડા ઘેર આવશે. ખૂબ દાડો ચોરી થાય પણ બેંકમાં શું છે. તો ચલો હવે અમે લોકો કંઈક જમીને પછી શોપ પર જઈએ. તો ફ્રેન્ડ્સ, એ અમદાવાદ હાઈવે પર જે પુલ બનતો હતો કઠામણ રોડ પર, એ અત્યારે જો ચાલુ થઈ ગયા. અમે ત્યાં થઈને ચાલ્યા, મસ્ત પુલ બની ગયા અત્યારે. તો અમે લોકો અત્યારે અહીંયા પાલક પકોડા લેવા માટે ઊભા રહ્યા છીએ. ભૂખ લાગે, જોરદાર ઊંઘ આવે એટલે બીજું કંઈ ખાવા નહીં ગયા, ખાલી પાલક પકોડા લઈને શોપ પર જતા રહેશો. બરાબર ને? ભાવે પાલક પકોડા? પાલકોના પાલકો ના ભાવે. એવું ગાળ પર મોટામાં ગાળ પર મોબાઈલ બોલો ને, હમણાં એટલા માટે થોડું જોરથી બોલવાનું. તો તમારે મોબાઈલ નજીક ના લાવવું પડે. ઓકે. તો ચલો અમે પાલક પકોડા લઈને પછી શોપ પર જઈએ. તો હું શોપ પર આવી ગઈ છું અને નિધિ કસ્ટમર આવ્યા હતા એટલે હવે બધું સરખું કરે. ચોલી લટકાવે, ગાઉન લટકાવે. એકલા કંટાળો નતો આવ્યો? ખાધું બરાબર. તો હવે અમે લોકો બી જમી લઈએ. બહુ જ થાક લાગે, ઊંઘ બી આવે. અને નિધિને વિકાસ કુમારનો ફોન આવી ગયો. શું ખાધું? બાબુને થાના થાયા? બાબુને થાના થાયા? ચલો જમી લઈએ. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ. પાલક પકોડા કેવાય છે તને? ટેસ્ટ કેવો છે? બોલો ને, શું તાકી રહ્યા હો? રિવ્યુ આલવા બેઠા હોય ઓવે તાણે મેં બનાય. ના જાતે કેવાય નિધિ? ચેતનને તો અમે ભાવ ખાહી વળી બોલવામાં હોય. પાલક પકોડા, પાવ, છાસ અને ચેતન અને નિધિ અને હું. તો ચલો જમવા. આપણે કોઈ ખાવાની વસ્તુઓ હવે આના કરતા ઢોર હારા આયા. ચમચોર આવે ના છાસ પીવી. લાગે તો હે એવું જ. અરે પાડા, તને છાસ જ પીવાનું હુજ્યું? તારે જિંદગીમાં ધૂળ પડી. કોકરા પડે કોકરા. ખાઈ લો આટલું. આ બધું ઉર્વીએ ખાધું. એ તો બધા ઓડિયન્સને ખબર હે કે કોણ વધારે આ ડીશ એક જ દેખાય ને આટલામાં. અને આ શું યાર? આ સરસ. ચેતન તો ખાઈને હોઈ છે એના પોતાના. આવું બધું કામ કરતું રહેવાનું, પછી શું લગન પછી તકલીફ ના પડે. તમે કરવા આવતો નહીં. જગનભાઈ હા. સરસ, ગુડ, ગમ્યું મને. ઉડાવો ચોડી ગયો. તાકાત જોઈએ. ના ના ના, સોરી 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 સોરી. તો કઈ નહીં ગાઈસ, અમે આટલી વાર ટાઈમ પાસ કર્યો. નિધિ બેઠા બેઠા મોબાઈલ જોયો અને ચેતન જાય છે હવે. અને મારી લિપસ્ટિક અને પાવડર આપી દેજો. અરે ચેતન હવે જાય છે એમના ફ્રેન્ડ્સને મળવા માટે. ઓકે ઓકે નિધિ બાય. પકોડીના પૈસા હાલતા ગયો. કેટલા જોયું બોલ? 50 રૂપિયા. એ પર્સ મારું છે. પર્સ લેવો અંદરથી. જો હે લાવો આ પણ ચેતન. મારું મારું હે મારું.
હા પણ અરે મારું હે. છોકરો બસ લઈને ફરો તમે હા હા એ તો ભૂલી જ ગઈ ભલે. હતી હું લાવ મને ચેક કરવા દો બેગ એમને કોઈની બેગ ચેક ના કરાય લાવો 50 લાવો રૂપિયા આપી દો ઊભી રહે મારું પર્સ લાવો તારું પણ મારા જોડે થોડું હોય લેટ જો ખોટું બોલે ને એટલે જ લાજુ લાલ આ દીદી હાલ દેજી પર્સ એનું લાવો ને ચેતન યાર મારા જોડે થોડું હોય તો કોના જોડે એ નિધિ હાલ દીધા પર્સ એનું એને લીધું હે 50 રૂપિયા જોઈને પકોડી ખાવી અલા એ લિસ્ટી બિસ્ટી મારા બચ્ચા મેં જો ચેતન કઈ છે બધું લઈ ફરે ચેતન કોને ખબર આ તારું હે મારું તારું નહીં કે એક મિનિટ તારું નહીં કે લે 50 રૂપિયા પકોડી ના પકડ દઉં મારું એ લાવો 500 રૂપિયા લિપસ્ટિક હે નહીં મારતા તારું નહીં આ તો કોઈ નહીં મારું હે શું લે પાવડર તારો કે બસ કતી હોય તારી હલ કરવા આવી ગયો બધો પર્સ લાવો ચેતન યાર મગજ મત ખરાબ કરો લાવો હા, 50 રૂપિયા લાવો પર્સ લાવો મારું જા ના મારી ચેતન 500 રૂપિયા નહીં હાલ 1100 મળે યાર સોરી બોલ સોરી ભૂલ થઈ ગઈ બાપુ એમ કે ચેતન થી ભૂલ થઈ ગઈ બાપુ જો ફેંકે ને ચેતન તમારે લઈ આવવી પડશે એટલે નુકસાનમાં તમે જ છો બોલ બોલ ચેતન યાર લોક બહુ લોબો થાય ફટાફટ પૂરું કરી દો સોરી કે ભૂલ થઈ ગઈ બાપુ ભૂલ થઈ ગઈ બાપુ ઓકે લો પર્સ લાવો પર્સ નહીં આપણા જોડે લે હવે કોઈ દિવસ અમારા બેગમાં મૂકતા નહીં હો જુઓ ગઈસ મારું પર્સ એ લીધું નતું તું મૂક્યું તું અંદર મારું પર્સ જુઓ આવું કોણ કોણ રાખે છે જરા કહેજો ને પર્સમાં પૈસા તો ઈ ના હોવે એ બતાવવાના મારા એ તો બેગમાં મૂક્યું ને તાણા અંદર મેં પૈસા હા મૂક્યા 1000 હા રૂપિયા હા હા ઉસીને આ લે વાપરવા આ યાર જવા દે હા બંધ કરો નેકળો એડો જેમ બી નેકળો એડો જેમ બી નેકળો એડો જેમ બી જેમ બે હવે જો આ પાવડર લગાવશી આ આવતો ઓ ઉડાડો હે ચેતન તો જો સમજી લેજો ના યાર ચેતન ઢોર ચેતન કોણ છે ખબર છે ઢોર છે જાજે પરી ઘેરો હવે તમે વધારે થઈ જાય ચશ્માની જરૂર પડે મેન કમજોરી લાવો કસ્ટમર આયાડો તો ગાઈસ અમે અત્યારે અહીંયા પકોડી ખાવા ઉભા રહ્યા અહીંયા ટ્રાફિક હતું એટલે અમે પકોડી ખાવા ઉભા રહી ગયા તો પકોડી ખાઈ પછી ઘરે જઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ઘરે નીકળી ગયા છીએ દૂધ લેવાનું હતું દૂધની થેલી એટલે અમે લેવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ જો નિધિ દૂધ લેવા માટે ગયા અમૂલ પાર્લર છે ને ત્યાં આગળ તો અમે પછી જઈએ ઘરે તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ છું અને હિનાબેન આલુ પરોઠા બનાવે છે જમવાનું આલુ પરોઠા જેને ખાવા હોય આવી જાઓ અને હું લેવા જાઉં છું દહીં તો આજે અમારે શરદ પૂનમ છે એટલે હું રેડી થઈ ગઈ છું શરદ પૂનમ માટે અમારે અત્યારે ગામમાં ગરબા છે મારી મમ્મી બી રેડી થઈ ગઈ ગુડિયાને ખાલી જોવા જ આવવાનું હોય એ નાચવાનો કોઈ શોખ વોખ નહીં એ રાકેશ કુમાર જોડે વાતો કરશે ના હું મંદિરમાં જોવા આવવાની બરોબર તો અમે લોકો તો ગરબા રમવા માટે રેડી થઈ ગયા છીએ આજે મહાઆરતી બી છે એટલે અમે લોકો આરતી બી કરશું તો ચલો જો હું તમને એક બે ક્લિપ મૂકીશ અમારે ત્યાં કેવા ગરબા છે હું તમને બતાવીશ તો જો નિધિબેન બી રેડી થઈને આવી ગયા અને નિધિબેનની બેન તો શું કહેવાય પેલા બધા ધર્મના પાળતી હોય શું કહેવાય નાસ્તિક કે નાસ્તિક જો આરતી ઉતારે હજી આ મહાઆરતી એટલે આરતીની થાળી લઈને નીકળાય બેન કેવી મસ્ત થાળી દેખાય અલી મુએ ના છે ને આવી થાળી છે પોચ દીવાવાળી હવે લેવા જવાની હતી બજાર પણ એને ભૂલી ગઈ ઘેર આવીને એટલે યાદ આવી મને ના ચાલશે તો ચાલો અમે લોકો હવે જઈએ અમે લોકો મંદિરમાં આવી ગયા છીએ ને ફ્રેન્ડ બિટ્ટુ આવી ગઈ દીદી અને લગભગ અમે 3 જણાએ ચોલી પહેરી લાગી રહો અમાર 3 અને જણા સુંદર નવરાત્રી મજાના સ્વરમાંથી માતાજીની જયકાર બોલો શ્રી અંબે માતકી જય આજે આ મંદિરમાં લકી ડ્રો ખૂબ ખૂબ આભાર. લઈને બેસી ગયો જેનું ઇનામ આવે હવે આપણે બધાને શાંત રહેવાનું છે અહીંયા ઇનામ પડે બધા જોઈ લો કારણ કે આજે જેનું નામ શરદ પૂર્ણિમા જશે નાસ્તા નાસ્તા
માં જગદંબાના ગોટા અને અંબાજીમાં પણ આજે સુંદર મજાનો ચાદર ચોક શણગાર્યો આ છે. મીઠું તો ખાવા જાય. બહેનોને ફરીથી વિનંતી કે અવાજ ન કરે. અહીંયા આપણે કોણ છે? વિષ્ણુ નામ આપવાનું છે. નંબર આવે છે, આપણે બીજું તૈયાર રાખીએ. ભાઈ આપણે ઇનામ વિષ્ણુ નંબર લખી નંબર બોલ્યો છે. આપણે જોઈએ કોનું નામ આવે. ભાઈ આપણે લકી ઇનામ જેનો નંબર લાગે છે બધા જોઈ લો. પહેલો આકાર એકડો છે. બંગલા તકના વાળા તો હણાવાળા ભૂલી જાજો. નહીં, અમે નહીં. જેને ચાલુ કર્યું હે નંબર 19 ઇનામ નંબર 19 ઇનામ હા. નંબર 19 ની હા હા એ તો પેલો નો નંબર હારો આવ્યો છે. 35 સિરીઝમાં આવ્યો છે. નાની ના બારો એટલે 35 સિરીઝ વાળા 10 જણા હોય એ તૈયાર થઈ જાઓ. વળી 35 સિરીઝ છે ભાઈ. તાલ પણ જોડાય છે મારું આવે તો વળી સોકેરી ભાઈ ફરીથી આપણે ઇનામ નંબર 18 કોણ આવે? 18 નંબરનો ઇનામ આપણે ખોલવાનું છે. ભાઈ 4 ની સિરીઝ છે. એટલે કે મેમરી ફૂલ થાય ખાલી. 18મો નંબર લકી ડ્રો નંબર 18. કોઈ પ્રાર્થના કરો, ભાઈ પ્રાર્થના કરો. આ વડે વડે પ્રાર્થના કરજો લાગશે. 90 નંબર બોલો ભાઈ કયો નંબર હશે? પ્રાર્થના કરો નથી. હવે તો અસર નહીં લાગે. 98